વલસાડના ગડોઈ ગામે કપડાં સુકવતી વહુને બચાવવા જતા સાસુને શું થયું? વલસાડ તાલુકાના ગડોઈ ગામના નાયકીવાડ ખાતે રહેતા 55 વર્ષીય દેવીબેન શંકરભાઈ નાયકા તેમના પરિવાર સાથે રહેતા હતા. બુધવારે પરિવારના સભ્યો કામ ધંધા અને રોજગાર માટે ઘરેથી ગયા હતા. દેવીબેન નાયકા અને પુત્રવધુ ગીતાબેન મેહુલભાઈ નાયકા ઘરની કામગીરી કરી રહ્યા હતા. કપડાં ધોવાઈ ગયા બાદ ઘર આગળ લાગેલા તાર ઉપર ગીતાબેન કપડાં સૂકવી રહ્યા હતા. જે દરમિયાન અચાનક ઘર નજીક આવેલ વીજ પોલમાંથી અચાનક કરંટ પાસ થયો હતો અને કપડાં સૂકવી રહેલ ગીતાબેનને કરંટ લાગતા ગીતાબેને બૂમાબૂમ કરી હતી. પુત્રવધુની બૂમાબૂમ સાંભળી સાસુ દેવીબેન તાત્કાલિક પુત્રવધુની મદદે દોડી આવ્યા હતા અને વહુને બચાવવા જતા દેવીબેનને કરંટ લાગ્યો હતો. દેવીબેનને કરંટ લાગતા જોઈને પુત્રવધુએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. તે દરમિયાન દેવીબેનનું મોત નીપજ્યું હતું. કરંટ લાગતા ઇજાગ્રસ્ત બનેલા ગીતાબેનને સ્થાનિક લોકોએ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ સ્થાનિક અગ્રણીઓને થતા સ્થળ ઉપર આવી પહોંચી વલસાડ રૂરલ પોલીસ અને વીજ કંપનીને ઘટનાની જાણ કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસે દેવીબેનને લાશનો કબજો મેળવી આગની તપાસ હાથ ધરી છે, જ્યારે વીજ કંપનીની ટીમે વીજ પોલમાંથી વીજ કરંટ લીકેજ થવાનું કારણ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટનાનું કારણ એ છે કે એમના વહુ જે કપડાં નાખતા હતો સવારે 7 વાગે અને એમાંથી વીજ કરંટ પાસ થયો અને એમણે કરંટ લાગવાથી એમને બૂમાબૂમ કરી અને પછી એની સાસુજી દેવીબેન બચાવવા માટે ગયા અને એમને પછી કરંટ લાગી 108 બોલાવી અને પછી દવાખાને પરત લઈ ગયા અને ત્યાં અમને ઘોષિત કર્યા છે અને ત્યાર પછી એમની વહુને પણ કસ્તુરબા હોસ્પિટલમાં એડમિટ કરી હતી. હાલ સારવાર દરમિયાન તબિયત સારી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.